हेलो गुड मॉर्निंग मित्रों, वेरी वॉर्म वेलकम टू ऑल मित्रों। आप बधाનું વિડિયો લેક્ચરમાં સ્વાગત છે મિત્રો। આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 12 ના ગણિતની અંદર 13 ચેપ્ટરો જે આવે છે એની માર્કિંગ સિસ્ટમ અને પ્રશ્નપત્રના પરિરૂપની ચર્ચા કરી હતી અને હળવા મોડમાં આપણે પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર આપણે સંબંધની વ્યાખ્યા અને સંબંધના બે પ્રકાર તરીકે આપણે ખાલી સંબંધ અને સાર્વત્રિક સંબંધ બેની ચર્ચા કરી હતી મિત્રો। હવે આજે આપણે આગળ આની અંદર વધીએ એમાં બહુ અગત્યના સંબંધો હવે આપણા માટેના છે। સ્વવાચક સંબંધ, સમિત સંબંધ, પારંપરિક સંબંધ અને સામ્ય સંબંધ, એની વાતો વન બાય વન કરીએ। આવો મિત્રો વ્યાખ્યાઓ જોઈએ। સ્વવાચક સંબંધ રિફ્લેક્સિવ રિલેશન, इंग्लिश में रिफ्लेक्सिव रिलेशन कहवाय स्ववाचक संबंध। स्ववाचक एटले के पोतानो ने पोतानो पोता, स्व एटले पोते, पोतानो ने पोतानो पोता साथेनो जे संबंध लेवामां आवे एनो ने एनो एनी साथेनो एने स्ववाचक संबंध कहेवाय। एने आ रीते दर्शाववामां आवे, जो गण ए परनो संबंध आर होय तो प्रत्येक ए बिलोंग्स टू ए माटे ए इज बिलोंग्स टू आर होय तो आर ने स्ववाचक संबंध कहे छे। ओके, आ आपणा माटे अगत्यनुं छे। ओके, आवा संबंधने स्ववाचक संबंध कहेवाय। गण ए नी अंदर जेटला घटको आवेला होय दरेक घटक माटे एनो ने एनो एनी साथेनी क्रमयुक्त जोड़ जो ई संबंधनी अंदर अस्तित्व धरावती होय तो आवा संबंधने स्ववाचक संबंध कहेवाय। दरेक घटक माटे हो। दाखला तरीके गण ए नी अंदर आपणे लई 1 2 3 ત્રણ ઘટકો લીધા છે, તો હવે એના પરનો સંબંધ R1 લઉં હું। ચાલો संबंध R1 ની અંદર 1 1 2 2 3 3 અને એક લઈ લઈએ આપણે 1 2 અને 3 2 આવી બે જોડ લીધી છે આપણે। ઓકે, તો આવી પાંચ ક્રમયુક્ત જોડનો સમાવેશ આ સંબંધ R1 ની અંદર થયો છે। હવે એની અંદર તમારી પાસે ગણ એ માં કેટલા ઘટકો છે, તો કે 1 2 અને 3 ત્રણ ઘટકો છે। તો ગણ એ ના દરેક ઘટક માટે એનો એની સાથેની ક્રમયુક્ત ક્રમયુક્ત જોડ સાથેનો સંબંધ ધરાવ कोईपण घटक जे घटक जेटला घटक होय घटकनो एनो एनी साथेनी क्रमयुक्त जोड़ छे एमां होवी जोईए। एक पण जोड़ जो मिस थती होय न होय तो ई स्ववाचक संबंध थई शके नहीं। तमे जोई शकशो के 1 छे तो 1 साथे 1 2 2 અને 3 3 पण छे, एना सिवायना घटको होय तो वांधो नहीं। ओके, વધારાના કોઈ પણ હશે તો હાલશે, પણ આ ત્રણ તો હોવી જ જોઈએ। ત્રણ ઘટકો છે તો એનો એની સાથેનો સંબંધ હોવો જ જોઈએ એની અંદર ત્રણેય ઘટકો માટે। એ R1 ए स्ववाचक संबंध छे, परंतु एक संबंध आपणे एवो लई के जे स्ववाचक न देखाय आपणने। मतलब एक 1 1 लઉં છું, 2 2 લઉં છું, 3 1 અને 2 3 આવી જોડ મેં 4 લીધી છે। તો તમે જોઈ શકશો આની અંદર કે 1 2 અને 3 घटक છે तो 1 1 ની જોડ આવે છે, 2 2 ની જોડ આવે છે, પણ 3 3 ની જોડ આની અંદર આવતી નથી। ઓકે, ગણ એ માં જેટલા ઘટક હોય દરેક ઘટક માટે તમારે એની સાથેની ઘટક હોવી જ જોઈએ ઈ સંબંધમાં, તો જ એવા સંબંધને સામ્ય સ્વવાચક સંબંધ કહેવાય। તો R2 એ સ્વવાચક સંબંધ નથી। तो आई होप बधाने छे ए स्ववाचक संबंध विषे ख्याल आवी गयो हशे। बहुत सिंपल संबंध छे, एनो एनी साथेनी क्रमयुक्त जोड़ जो मळती होय आपणने कोईपण घटक एना कोईपण गमे ते घटक लई दरेक घटक माटे एनी साथेनी क्रमयुक्त जोड़ आपणने ई संबंधनी अंदर अस्तित्व धरावती होय तो आवा संबंधने स्ववाचक संबंध कहेवाय मित्रों। तो आ आपणे एक उदाहरण एवुं जोयुं के जेमां स्ववाचक छे, अने एक एवुं पण जोई लीधुं के जेमां स्ववाचक नथी। कारण के आपणने
કોઈ પણ સંબંધનું સમાધાન થાય છે એ ખબર છે, પણ નથી કેવી રીતે સમાધાન થતું એ પણ આપણને ખબર હોવી જરૂરી છે મિત્રો. તો આ થયો આપણો પહેલો સંબંધ સોવાચક સંબંધ. એના પછીનો બીજો સંબંધ છે સંમિત સંબંધ. સંમિત સંબંધ, સિમેટ્રિક રિલેશન. સંમિત સંબંધની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે મિત્રો. ઓકે, કે જો ગણ એ પરનો સંબંધ R હોય તો પ્રત્યેક AB બિલોંગ્સ ટુ A માટે જો AB બિલોંગ્સ ટુ R તો BA બિલોંગ્સ ટુ R થાય તો R ને સંમિત સંબંધ કહે છે. ઓકે, એટલે અહીંયા આ વસ્તુ અગત્યની છે. ઓકે, તો અહીંથી લઈ લ્યો. આનું પાલન થવું જોઈએ. એટલે કે ગણ એનો જે સંબંધ R છે, R ની અંદર જેટલી જોડ આવતી હોય દરેક જોડ AB બિલોંગ્સ ટુ R છે, R ની તમને સંબંધ એક આપી દીધો છે, તો એની અંદર એની ઉલટી જોડનું અસ્તિત્વ હોવું જોઈએ. એટલે કે 1 2 છે તો એમાં 2 1 હોવા જોઈએ. 1 2 હોય ને જો એની અંદર 2 1 હોય દરેક ઘટક માટે, એવી દરેક ક્રમયુક્ત જોડ માટે, દરેક ઘટક માટે નહીં પણ દરેક ક્રમયુક્ત જોડ, જેટલી ક્રમયુક્ત જોડ આની અંદર હોય, દાખલા તરીકે આમાં જોવા જાવ તો 1 1 ના ઊંધા તો 1 1 જ થાય, 2 2 ના ઊંધા 2 2 થાય, 3 3 ના ઊંધા 3 3 જ થશે. એટલે આ ત્રણેયને તો વાંધો હોય જ નહીં. સોવાચક હોય એ સોવાચક સંબંધ હોય એ સંમિત સંબંધ થશે. પણ અહીંયા તમે જોવા જશો તો 1 2, તો 1 2 છે એટલે દરેક સોવાચક નહીં, આટલા પૂરતી જ વાત કરીએ છીએ. દરેક સોવાચક, પાછો આ સોવાચક સંબંધ છે, પાછો સંમિત નથી. ઓકે, એટલે 1 2 છે તો આની અંદર 1 2 વાળી ક્રમિક જોડની ઉલટી ક્રમિક જોડ 2 1 છે નહીં મિત્રો. તો આ 2 1 નથી ને આના માટે જોવા જાવ તો 3 2 ના ઉલટા 2 3 પણ નથી એની અંદર ક્યાંય. એનો મતલબ કે આ સંબંધ છે એ સંમિત સંબંધ નથી. એમ અહીંયા જોવા જાવ તો અહીંયા પણ સંમિત સંબંધ થશે નહીં. એક ઉદાહરણ જોઈ જઈએ આપણે. દાખલા તરીકે ગણ એ ની અંદર 1 2 3 ઘટકો લઈ અને સંબંધ R1 1 1 2 1 1 2 2 3 3 2 એ સંમિત સંબંધ છે. ઓકે, સંમિત સંબંધ હોય એ સોવાચક, જો એ કઈ રિલેશન ને કોઈ સાથે કાંઈ કનેક્શન રહેશે નહીં કે સોવાચક હોય તો એ સંમિત હોય જ અથવા સંમિત હોય તો એ સોવાચક હોય જ. એવા કોઈ જાતના રિલેશન એકબીજા સાથે મળશે નહીં. એવા ઘણા ઉદાહરણો તમને મળી રહીએ કે એકનું પાલન થાય ને બીજાનું પાલન ન થાય. તો અહીંયા જોશો તો 1 1 ના ઉલટા તમારે ક્રમે, હવે તમારે સંબંધમાં જ જોવાનું છે. જો આમાં શું જોવાનું, ગણ એના દરેક ગણની ઘટક માટે જોડ તમને એની ને એની સાથેની એમાં હોવી જોઈએ. પછી વધારાના જે કંઈ ઘટકો હોય એના વિશે આપણે ચિંતા કરવાની નથી. એમ આની અંદર શું જોવાનું છે કે ગણ એના દરેક ઘટક માટે નથી વિચારવાનું. તમારે R1 ની અંદર કેટલી ક્રમયુક્ત જોડ આવેલી છે એટલી જ ક્રમયુક્ત જોડ માટે વિચારવાનું છે કે R1 માં ભાઈ અત્યારે આ 5 ક્રમયુક્ત જોડ છે તો એ 5 5 ક્રમયુક્ત જોડની એમાં એના ઉલટાની ક્રમયુક્ત જોડ એમાં અસ્તિત્વ ધરાવે છે કે નહીં એ જ જોવાનું. 1 1 ના ઉલટા 1 1 પોતે જ થાય એટલે એ તો ઇનાઇથ્યા કહેવાય, એટલે છે એની અંદર. પછી 2 1 ના ઉલટા 1 2 થાય તો એની બાજુમાં જ પડ્યા છે 1 2 એટલે છે એના, અને 1 2 ના ઉલટા 2 1 થાય એટલે એકબીજાના ઉલટા છે. પછી 2 3 ના ઉલટા 3 2 થાય અને 3 2 ના ઉલટા 2 3 થાય. તો આ ગણ જે સંબંધ R1 લીધો છે એમાં દરેક જે ક્રમયુક્ત જોડ આપી છે એની ઉલટી ક્રમયુક્ત જોડ એ સંબંધ R1 ની અંદર અસ્તિત્વ ધરાવે છે. એટલા માટે આવા સંબંધને સંમિત સંબંધ કહેવાય. હવે એક એવો સંબંધ લઈ કે જે સંમિત ન હોય પરંતુ R1 બરાબર 1 1 2 2 1 3 3 1 અને 2 3 આટલા ઘટકો મેં લઈ લીધા છે.
તો 1 1 ને 2 2. ઓકે, એટલે એનો ને એનો એની સાથેનો જે ઘટક આવતો હશે એના ઉલટા તો એને ઈ જ થાય, એટલે આ બે માટે તો કોઈ ચર્ચાનો પ્રશ્ન જ નથી. હવે પછીના ઘટકો 1 3 એક છે, પછી 3 1 એના ઉલટા 1 3 ના ઉલટા 3 1 છે, એટલે આ તો આપણને આના માટે તો પેર મળી ગઈ. હવે 2 3 જોવા જઈએ તો 2 3 ના ઉલટા 3 2 થવા જોઈએ, પણ 3 2 તો આની અંદર છે નહીં. આ સંબંધ R2 ની અંદર ક્યાંય 3 2 અસ્તિત્વ ધરાવતા નથી. એનો મતલબ કે આ R1 છે આપણે લખશું કે એ સમમિત સંબંધ નથી, કારણ કે 2 3 is belongs to R છે, પરંતુ 3 2 is not belongs to R. ઓકે, 2 3 belongs to R છે પણ 3 2 belongs to R નથી, એટલે કે is not belongs to R. ઓકે, એટલે આ સંબંધ છે એ સ્વવાચક સંબંધ, સુમિત સંબંધ નથી થતો. ઓકે, હવે એના પછીનો ત્રીજો સંબંધ આપણે જોઈએ પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ, ટ્રાન્ઝિટિવ રિલેશન. ટ્રાન્ઝિટિવ રિલેશન તો પરંપરિત સંબંધની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે થાય કે જો ગણ A પરનો સંબંધ R હોય તથા પ્રત્યેક ABC belongs to A માટે જો AB belongs to R અને BC belongs to implies AC belongs to R થાય તો R ને પરંપરિત સંબંધ કહે છે. ઓકે, આનું પાલન થવું જોઈએ. ઓકે, આ તમે સીધું જ લખજો, ત્યાં મારે જગ્યા નહોતી એટલે થોડું નીચે લખ્યું છે કે ગણ A પરનો સંબંધ R હોય તથા પ્રત્યેક ABC, આમાં 3 ઘટકોની જરૂર પડે, આમાં 2 ઘટકોની જરૂર પડતી હતી વ્યાખ્યામાં, AB belongs to A, આમાં એક જ ઘટક પ્રત્યેક A belongs to A, કારણ કે એનો ને એનો એની સાથે લેવાનો હોય. આમાં 2 ભિન્ન ઘટકો જોઈએ, AB belongs to A. તો અહીંયા 3 ઘટકો ABC belongs to A માટે જો 2 ક્રમયુગ જો આની અંદર 2 ક્રમયુગ જોડ લેવાની છે. સંબંધ જે તમને આપેલો છે એ જ સંબંધમાંથી એવી 2 ક્રમયુગ જોડ તમારે ઉપાડવાની છે. એની સંબંધની અંદર આપ્યા હોય એના સિવાયની ક્રમયુગ જોડનો વિચાર નથી કરવાનો. તમારે ખાલી આ 2 ક્રમયુગ જોડ લેવાની છે કે AB belongs to R અને BC belongs to R છે. આ બે સંબંધ R ની અંદર હોવી જોઈએ. AB અને પાછી અહીં B છે તો અહીંથી B થી જ સ્ટાર્ટ થતી હોવી જોઈએ, BC. તો આ 2 ક્રમયુગ જોડ belongs to R હોય તો પહેલાને અને ત્રીજાને સંબંધ હોવો જોઈએ. A અને C, A ને B સાથે અને B ને C સાથે સંબંધ હોય તો A ને C સાથે સંબંધ હોવો જોઈએ. જો A ને C સાથે સંબંધ હોય તો આવા સંબંધને, એ સંબંધ તમને જો એ R1 ની અંદર મળી જાય તો આવા સંબંધને પરંપરિત સંબંધ કહેવાય, ટ્રાન્ઝિટિવ રિલેશન. ઓકે, દાખલા તરીકે એક ઉદાહરણ જોઈ, સિમ્પલ ઉદાહરણો જ આપણે જોઈએ. એટલે ગણ A માં ઘટકો 1 2 3 લઉં છું, એના પરનો સંબંધ R1 આપણે લઈ 1 1 2 3 3 1 અને 2 1. બસ આટલા જ રાખીએ આપણે ઘટકો. તો આની અંદર તમે જોશો તો 1 1 સાથે તો કાંઈ આપણે લેવાની જરૂર નહીં પડે. 2 3 અને 3 1 છે તો આ 2 3 3 3 1 એટલે 2 1 સાથે સંબંધ હોવો જોઈએ. તો 2 1 એની અંદર દેખાય છે આપણને. તો 2 3 અને 3 1 ને 2 1 પણ એમાં છે. તો આ સંબંધ છે એ પરંપરિત સંબંધ થયો. એ પરંપરિત સંબંધ છે. પરંતુ R2 લઈએ આપણે, અહીંયા R2 લખી દઈએ. પરંતુ R2 એક એવો સંબંધ લઈ, R2 ની અંદર 2 2 2 3 3 1 આટલા જ ઘટકો લઈએ આપણે. 2
2 2 2 3 અને 3 1 તો આની અંદર તમે જોશો તો આ 2 2 સાથે તો 2 2 અને 2 3 લેશો તો 2 3 તો એ 2 3 તો પોતે એની અંદર છે જ પણ હવે આ બેની ક્રમિક જો લેશો 2 3 અને 3 1 3 3 બે સરખા થઈ ગયા આવવા જોઈએ વચ્ચેના ઘટક તો 2 1 ની ક્રમિક જોડ એમાં હોવી જોઈએ પણ એ આપણે એની અંદર સમાવેશ થતો નથી એ પારંપરિક નથી કારણ શું આપણે કહી શકીએ એનું પારંપરિક નથી કારણ કે 2 3 બિલોંગ્સ ટુ આર અને 3 1 બિલોંગ્સ ટુ આર છે પણ 2 1 ઇઝ નોટ બિલોંગ્સ ટુ આર એટલા માટે આવો સંબંધ છે એ પારંપરિક સંબંધ કહી શકાય નહીં તો આઈ હોપ ત્રણ પ્રકારના સંબંધો છે એ બધાને ખ્યાલ આવી ગયો હશે અહીંયા પોતાનો ગણ એની અંદર જેટલા ઘટક આવતા હોય દરેક ઘટક માટે આની અંદર એની ક્રમયુક્ત જોડ એની સાથે અસ્તિત્વ ધરાવવી જ જોઈએ એકઈ જોડ ન હોય તો એને સ્વવાચક સંબંધ કહેવાય નહીં ઓકે એક પણ જોડ જો મિસ થાય તો પછી એવી જ રીતે અહીંયા સમિત સંબંધની વાત કરી હતી કે એમાં તમારે દરેક ઘટક માટે જો તમારે એ જ જોવાનું છે કે જે તે સંબંધ તમને આપેલો છે આ સંબંધની અંદર જે ઘટકો આપ્યા છે તો એ દરેક ઘટકની ઉલટી ક્રમયુક્ત જોડ એમાં અસ્તિત્વ ધરાવે છે કે નહીં જો ધરાવે છે બધાની બધી જ ક્રમયુક્ત જોડ માટે જોઈ લેવાનું કે બધાના ઉલટા એની અંદર છે કે નહીં જો છે તો એ સમિત સંબંધ છે એમ પારંપરિક સંબંધની અંદર પણ તમારે એવું જ જોવાનું છે કે જે તમને સંબંધ આપેલો છે એ સંબંધમાંથી એવી બે ક્રમયુક્ત જોડ તમારે લેવાની કે એ બે ક્રમયુક્ત જોડ ને સંબંધ હોય 2 3 અને 3 1 તો પહેલાને છેલ્લા ઘટક સાથે એનો સંબંધ તમને એની અંદર જો મળતો હોય તો એ પારંપરિક છે જો ન મળે તો એ પારંપરિક નથી તો નોંધી લ્યો મિત્રો આ ત્રણેય સંબંધો પછી આપણે આગળ સામ્ય સંબંધની વાત કરશું મિત્રો ચાલો મિત્રો જે છેલ્લો સંબંધ આપણે વાત કરી હતી પારંપરિક સંબંધ એની અંદર હજી એક થોડી ચોખવટ હું કરી દેવા માંગુ છું કે આવો એક સંબંધ લઈએ આપણે ગણ એ માં 1 2 3 4 અને સંબંધ આર ની અંદર 2 3 4 ઓકે આવી ઘટકની જોડ મેં લઈ લીધી 1 2 અને 3 4 આ સંબંધ માટે તમે શું કહેશો મિત્રો આ સંબંધ જે આપ્યો છે આર 1 2 અને 3 4 તો આ સંબંધ શું પારંપરિક સંબંધ થશે કે નહીં થાય ઓકે તો હવે આની અંદર તમે જોવા જાવ તો 1 2 અને 3 4 હવે બે ક્રમયુક્ત જોડ આપણે એવી લેવાની છે એ બી અને બીસી તો એ 1 2 છે તો આમાં 2 આર હોય એવી જોડ આની અંદર અસ્તિત્વ ધરાવતી જ નથી મતલબ કે આર માંથી એવી બે જોડ તમે લઈ જ નથી શકતા કે જેના માટે તમે ચકાસી શકો કે એ પારંપરિક નથી એવું તમે કહી શકો એવી એક પણ ક્રમયુક્ત જોડ જ નથી મળતી તો આવી સ્થિતિમાં આ સંબંધને તમારે પારંપરિક સંબંધ છે એમ જ કહેવું પડશે મિત્રો ઓકે કારણ કે તમારી પાસે એને નકારવા માટેનું કોઈ કારણ જ નથી તમે એને ના પાડી શકો એવી સ્થિતિ તમારે કોઈ પણ વસ્તુ ખોટી છે એવું તમારે સિદ્ધ કરવું છે એનો મતલબ તમારે કારણ દેવું પડે એને હવે આમાં એક ક્રમયુક્ત જોડ જ એવી નથી પડતી જેના માટે તમે એવું કારણ આપી શકો કે આ બે ક્રમયુક્ત જોડને સંગત પહેલા અને છેલ્લા ઘટકને સંબંધ હોય એવી જોડ નથી આની અંદર એવું તો તમે કહી નથી શકવાના ઓકે કારણ કે કોઈ પણ વસ્તુ ખોટી પાડવા માટે કારણ આપવું જરૂરી છે તો આવી પરિસ્થિતિની અંદર તમે કારણ જ્યારે ન આપી શકો એ સ્થિતિમાં પણ એ સંબંધ છે એ પારંપરિક સંબંધ કહેવાય મિત્રો તો આના માટે આપણે લખશું કે અહીં સંબંધ આર માં એવી બે ક્રમયુક્ત જોડ મળતી નથી કે જેના માટે પારંપરિકતા ચકાસવાની જરૂર પડે તેથી સંબંધ આર પારંપરિક છે ઓકે ખાસ ધ્યાન રાખજો મિત્રો જ્યારે એવી બે ક્રમયુક્ત જોડ તમને એની અંદરથી ન મળે કે જેના માટે તમે પારંપરિકતાને નકારી શકો તો એ પારંપરિક છે એમ સમજવાનું છે આપણે ઓકે એટલે આગળ ઉદાહરણ આપણે દાખલાઓમાં પણ આવશે ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો ઓકે હવે એના પછીનો આ બધા સંબંધોને ભેગા કરીને બનતો સંબંધ છે એ સામ્ય સંબંધ છે મિત્રો એટલે કે ગણ એ પરનો સંબંધ આર જો સ્વવાચક સમિત અને પારંપરિક ત્રણેય પ્રકારના સંબંધોનું જો પાલન કરતો હોય તો આવા સંબંધને સામ્ય સંબંધ કહેવાય ઇક્વિવેલન્સ રિલેશન સામ્ય સંબંધ
ઇક્વિવેલન્સ રિલેશન. એની વ્યાખ્યા આ પ્રમાણે થશે મિત્રો. જો ગણ A પરનો સંબંધ R એ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય તો આવા સંબંધ R ને ગણ A પરનો સામ્ય સંબંધ કહે છે. ઉદાહરણ જોઈ જાય આની અંદર. દાખલા તરીકે ગણ A માં 1 2 થી 3 ઘટકો લઈ અને સંબંધ R છે એની અંદર આપણે ક્રમયુક્ત જોડ 1 1 2 2 3 3 1 2 2 1 1 3 3 1 2 3 3 2. ઓકે, 9 ક્રમયુક્ત જોડ લઈ લીધી છે મેં. ઓકે, તો આની અંદર જો સ્વવાચક થવા માટે શું થવું જોઈએ? તો કે સ્વવાચક થવા માટે એનો એની સાથે તો 1 2 અને 3 છે, તો 1 1 2 2 3 3 છે એટલે સ્વવાચક થઈ ગયું. પછી સંમિતતા માટે તો કે 1 2 અને 2 1, પછી 1 3 અને 3 1, 2 3 અને 3 2, મતલબ દરેકના ઉલટા પણ ક્રમયુક્ત જોડ એની અંદર અસ્તિત્વ ધરાવે જ છે એટલે સંમિત પણ છે. અને પારંપરિકતા માટે આ તમે બે લેશો કે 1 2 અને 2 3 તો 1 1, તો 1 1 છે એની અંદર. પછી 1 2 અને 2 3 લેશો તો 1 3 થશે, તો 1 3 છે એની અંદર. મતલબ બધી જોડ તમને એની અંદર મળી જશે, કારણ કે બધી જેટલી 9 ક્રમયુક્ત જોડ ક્રોસ ગુણાકાર કરવાથી થાય 1 2 3 નો 1 2 3 સાથે બધી લઈ લીધી છે. એટલે આ સંબંધની અંદર સાર્વત્રિક સંબંધ તમે લેશો તો સાર્વત્રિક સંબંધ છે એ હંમેશા સામ્ય સંબંધ થશે જ. ઓકે, એ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોવાથી સામ્ય સંબંધ છે. ઓકે, એમ તમે ઘણા બધા સંબંધ, આપણે ઘણા બધા દાખલા ગણવાના છે એટલે અત્યારે પછી આમાં થિયરીમાં બહુ જાજા ઉદાહરણ લેતા નથી, કારણ કે દાખલા ઓલરેડી એટલા છે આપણે ગણવામાં આવશે. ઓકે, ત્રિકોણની સમરૂપતા છે, એની એકરૂપતા છે, એ તમે સંબંધ વડે દર્શાવો. બે રેખાની સમાંતર હોવા માટેનો સંબંધ છે. તો આ બધા સંબંધો છે એ સામ્ય સંબંધો થતા હોય છે. ઓકે, તો આ આપણો સામ્ય સંબંધ થયો. મતલબ સ્વવાચક, સંમિત અને પરંપરિતતા ત્રણેયનું પાલન કરતો હોય એવા સંબંધને સામ્ય સંબંધ કહેવાય. ઓકે, તો આમાંથી એક પણ વસ્તુનું, મતલબ સ્વવાચક, સંમિત કે પરંપરિત ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુનું પાલન ન થાય તો આવા સંબંધને સામ્ય સંબંધ કહી શકાય નહીં મિત્રો. તો નોંધી લેજો મિત્રો. ચાલો મિત્રો, એના પછી થોડી વ્યાખ્યા લેન્ધી હતી એટલે એમાં થોડો વધારે ટાઈમ જાય એટલે મેં લખી નાખી છે ઓલરેડી. સામ્ય વર્ગો, ઇક્વિવેલન્સ ક્લાસ. ઓકે, જે સંબંધ આપણને આપેલો છે એ સામ્ય સંબંધ હોય તો જ એના સામ્ય વર્ગો મેળવવાની વાત હોય છે મિત્રો. ખાસ ધ્યાનમાં લેવાનું, સામ્ય વર્ગ હોય તો જ સામ્ય વર્ગો મેળવવાના હોય છે. સામ્ય સંબંધ જ ન હોય તો એના સામ્ય વર્ગો મેળવવાના હોતા નથી. એટલે આપેલ ગણ x, જે ગણના આપણે સામ્ય વર્ગો મેળવવાના હોય, ગણ x પરનો કોઈ પણ સામ્ય સંબંધ, જો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, તમને આપેલો સંબંધ સામ્ય સંબંધ હોવો જોઈએ. સામ્ય સંબંધ R એ ગણ x નું પરસ્પર અલગ ઉપગણો ai માં વિભાજન કરે છે તેમને x ના ભાગ અથવા ઉપવિભાગ કે સામ્ય વર્ગો કહે છે. મતલબ કે આપેલા સંબંધને અનુસંધાનમાં ગણ a નું તમારે જુદા જુદા ઉપગણોમાં એવી રીતે વિભાજન કરવાનું છે કે જેથી બધાય ઉપગણો ભિન્ન હોય અને બધાયનો યોગગણ કરો તો એ આખો ગણ x છે એ થઈ જાવો જોઈએ. તો આવા જે તમે ઉપવિભાગોમાં વિભાજન કરો છો ગણ x નું, એને એના સામ્ય વર્ગો કહેવાય. એટલે સામ્ય વર્ગો એટલે બીજું કાંઈ નથી, આપેલા સંબંધને અનુસંધાને તમારે એનું ભિન્ન ઉપગણોમાં વિભાજન કરવાનું છે મિત્રો, બીજું કાંઈ નથી. ઓકે,
અને એ નીચેની શરતોનું પાલન કરતા હોય છે સામ્ય વર્ગો હોય તો બધા જ આઈ માટે એ આઈના આઈ છે એ ગણ એક્સનો ઘટક છે. ગણ એક્સના બધા જ ઘટક માટે એ આઈના બધા જ ઘટકો એકબીજા સાથે આર દ્વારા સંબંધિત હોય. એટલે કે એ વન લીધો આપણે આઈ બરાબર 1 છે તો એ 1ની અંદર જે કાંઈ પણ ઘટકો આવતા હોય એ બધાય ઘટકો છે એ સંબંધ આરનું પાલન કરતા. એમાંથી કોઈ પણ બે ઘટકની ક્રમયુક્ત જોડ લેશો તમે તો એ સંબંધ આરનું પાલન કરતી જ હોય. આપણે ઉદાહરણ જોશું એટલે વધારે ક્લિયર થશે. પછી બીજો મુદ્દો છે કે જો આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ જે, એટલે કે આઈ અને જે બે ભિન્ન ઘટકો હોય તો એ આઈનો એક પણ ઘટક એ જેના કોઈ પણ ઘટક સાથે આર દ્વારા સંબંધિત નથી. ઓકે, મતલબ કે ગણ એ આઈની અંદર જે ઘટકો એ આઈ અથવા તો હું 1 કહું અને આને 2 કહું તો A1 અને A2 બે ભિન્ન સામ્ય વર્ગો છે તો A1નો એક પણ ઘટક A2ના એક પણ ઘટક સાથે સંબંધિત હશે નહીં. એના ને એના ઘટકો સાથે સંબંધિત હોય. એક સામ્ય વર્ગ આપણે લીધો છે એનો બીજા સામ્ય વર્ગ સાથે તમે સંબંધ દર્શાવે જે સંબંધ આર કીધો હોય એ સંબંધ એમાં મેચ થશે નહીં. પછી ત્રીજું છે કે યુનિયન ઓફ એ આઈ, એટલે કે જેટલા પણ એ તમે એના સામ્ય વર્ગો પાડ્યા છે, જેટલા પણ સામ્ય વર્ગો મળ્યા છે બધાય સામ્ય વર્ગનો યોગગણ કરો એટલે યુનિયન ઓફ એ આઈ ઇઝ આખો એક્સ ગણ એક્સ થઈ જાવો જોઈએ. અને આઈ અને જે સમાન ન હોય તો બે જુદા જુદા ભિન્ન સામ્ય વર્ગોનો છેદગણ હંમેશા ખાલી ગણ જ થશે. તો આ ઉપગણો જે એઆઈ છે એને એક્સના સામ્ય વર્ગો કહેવાય મિત્રો. તો આપણે એક ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવે. અહીંયા આપણે સામ્ય સંબંધ નહીં બતાવીએ, ખાલી સામ્ય વર્ગોની જ વાત કરશું. દાખલા તરીકે ગણ Z પરનો સામ્ય સંબંધ R બરાબર AB કે જ્યાં A સમશેષ B મોડ 3 હોય તો R ના સામ્ય વર્ગો લખો. ઓકે, એના સામ્ય વર્ગો આપણે લખવાના છે. ચાલો, તો અહીંયા તમને થોડુંક આવું ચિહ્ન ક્યાંય જોયું ન હોય, ટ્રિપલ ઇક્વલ ટુ ની નિશાની, તો આ A સમશેષ B મોડ 3 એનો મતલબ એવો થાય કે R બરાબર AB કે જ્યાં A માઇનસ B એ 3 વડે વિભાજ્ય પણ કહી શકો. A માઇનસ B એ 3 વડે વિભાજ્ય છે. આવો સંબંધ R છે. આ સંબંધ સામ્ય સંબંધ છે એવું આપણને કહી દીધું. એટલે આપણે સોવાચક, સંમિત અને પરંપરિતતામાં અત્યારે આપણે નથી જતા. માત્ર એના સામ્ય વર્ગો શું થાય એના ઉપર જ આપણે કોન્સન્ટ્રેટ થવું છે. હવે ગણ શું આપ્યો છે તો કે પૂર્ણાંક સંખ્યા ગણ Z આપ્યો છે. હવે Z ની અંદર તો આપણને ખબર છે કે અનંત સુધી ઋણ સંખ્યાઓ, અનંત સુધી ધન સંખ્યાઓ અને શૂન્ય આ બધા જ એની અંદર આવેલા હોય. તો તમે એમાંનો કોઈ પણ ઘટકથી શરૂઆત કરી શકો. આપણે પૂર્ણાંક સંખ્યામાં 1 થી લઈએ આપણે. ઓકે, તો ગણ Z ના સંબંધ R નું પાલન કરતા સામ્ય વર્ગો નીચે મુજબ મળે. ક્યાં ક્યાં સામ્ય વર્ગો? હું A1 લઉં છું. ઓકે, 1 સાથે જેને સામ્ય સંબંધ છે એવા ઘટકો આપણે. તો અહીંયા 1 લઉં કે પછી ગમે તે લઈ શકું એની અંદર ઘટક મેં 1 માટે લીધું છે. તો આ બાજુ હવે આની અંદર ઋણ ઘટકો પણ હશે એટલે ડોટ 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 થી ચાલુ કરી અને 1 લઉં છું અહીંયા. તો 1 પછી 1 પછી અહીંયા આપણે એનો તફાવત 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો એનો મતલબ કે 3 ના ગેપમાં જ મારે સંખ્યાઓ લેવી જોઈશે કે જેનો તફાવત છે એ 3 ના ગુણકમાં આવતો હોય. તો 1 પછી 4 7 10 આવી સંખ્યાઓ અપ ટુ. ઓકે, ઋણ સંખ્યાઓ પણ આવશે આ રીતે. ધન અહીં મેં 1 લીધો છે એટલે 1 થી લખ્યું છે. પછી A2 લઈશું. A2માં આ બાજુ ઋણ સંખ્યાઓ છે જ. ઓકે, તો અહીંયા 2 લઈશ તો 2 પછી 1 લખાઈ જાય. 3 ના ગેપમાં તમે લખી નાખ્યો છે. હવે પછી છે એ તમારે અહીંયા આમાં એક એક એડ કરતો જવાનો. 5 8 અને 11. ઓકે, આ બીજો સામ્ય વર્ગ થયો. પછી ત્રીજો સામ્ય વર્ગ જે લખી શકશું આપણે અપ ટુ 3 6
9 12 અપ ટુ હવે હું ચોથો નહીં લખી શકું A4 લખવા જઈશ એટલે પાછા અહીંથી આના જ ઘટકો રિપીટ થશે 4 7 10 ઈ નહીં તો એનો ઈ જ થઈ ગયો એનો મતલબ 3 વડે જેટલા વડે બે સંખ્યાના તફાવતને જેટલા વડે ભાગી શકાય એટલા સામ્ય વર્ગો n ઉપર હોય કે પછી z ઉપર હોય તો તમને બરાબર એટલા સામ્ય વર્ગો મળી શકે વિભાજ્યતાવાળા દાખલાઓની અંદર તો અહીંયા તમને આ 3 સામ્ય વર્ગો મળે છે હવે એની આ શરતો માટે તમે જોશો તો બધા જ ai માટે ai ના બધા જ ઘટકો એકબીજા સાથે r દ્વારા સંબંધિત હોય છે તમે કોઈ પણ બે r ની અંદરના કોઈ પણ ઘટક 1 નો 7 સાથે લ્યો 4 નો 10 સાથે એનો બેનો તફાવત લ્યો એને 3 વડે ભાગો તો નિશ્ચિત તમે એને ભાગી શકો મિત્રો જો 4 અને 10 બેનો તફાવત છે એ તમે 4 - 10 લેશો તો 4 - 10 - 6 ભાગ્યા 3 વિભાજ્ય છે એમ કોઈ પણ બે ઘટકોનો લેશો તો એનો તફાવત છે એ એની બાદબાકી છે એ 3 વડે વિભાજ્ય થશે જ મિત્રો એમ અહીંયા પણ થશે હવે આની અંદર જોશો તો આમાં એક પણ ઘટક કોમન નહીં આવે મિત્રો બધા જ ભિન્ન છે A1 A2 અને A3 ત્રણમાંથી એકમાં એક પણ ઘટક કોમન નહીં હોય એટલે કે દરેક AI ને દરેક કોઈ પણ બેનો તમે છેદગણ લ્યો તો એ ખાલી ગણ મળવો જોઈએ અને બધાયનો 3 નો યોગગણ લેશો તો આખો આપણને z મળી જાવો જોઈએ મિત્રો ઓકે તો આ 3 શરતોનું એમાં પાલન થાય છે AI નો એક પણ ઘટક AJ ના એક પણ ઘટક મતલબ આનો એકય ઘટક છે આનો ઘટક આની સાથે તફાવત લ્યો તો એ 8 માંથી તમે 1 બાદ કરો તો 7 એ 3 વડે ભાગી શકાય નહીં એટલે આના એક પણ ઘટકનો આની સાથે સંબંધ r હોય નહીં એના ઘટકો સાથે સંબંધ r નું પાલન થશે પણ આની સાથે કે આના ઘટકો સાથે સંબંધ હશે નહીં અને ત્રણેયમાં ઘટકો ભિન્ન હોવા જોઈએ તો આ થયા એના સામ્ય વર્ગો 3 સામ્ય વર્ગો આપણને મળે છે મિત્રો તો આ થયો આપણો સામ્ય વર્ગનો ટોપિક દાખલાઓ પણ આવશે ત્યારે વધારે ચર્ચા કરશું નોંધી લો મિત્રો આને ચાલો મિત્રો બીજા કેટલાક સંબંધો જે તમારી ટેક્સ્ટબુકની અંદર નથી આવતા પણ ક્યાંક તમને જીની એક્ઝામમાં કે ક્યાંય વચ્ચે દેખાય તો તમને ખ્યાલ આવે એના માટે વધારાની કેટલીક વ્યાખ્યાઓ છે જે નોંધી લેજો તમારી ટેક્સ્ટબુકમાં સમજાવી દઉં છું તમને વિષમિત સંબંધ એન્ટી સિમેટ્રિક રિલેશન ઓકે ઓલો સમિત સંબંધ હતો આ વિષમિત સંબંધ છે ઓકે તો વિષમિત સંબંધની વ્યાખ્યા શું કહે છે કે ગણ A પરના સંબંધ r હોય તથા પ્રત્યેક AB belongs to A માટે AB belongs to R અને BA belongs to બે ક્રમયુક્ત જોડનું R માં અસ્તિત્વ હોય તો A અને B બે ઘટકો છે એ સમાન ઘટકો છે એવું જે સંબંધ માટે પાલન થતું હોય એવા સંબંધને વિષમિત સંબંધ કહેવાય તો આપણે પ્રશ્ન થાય કે આવું કેની અંદર થશે તો મિત્રો આવું છે ઉદાહરણ એના માટે બે આપ્યા છે મેં ગણ x ના ઘાત ગણ P of x પરનો સંબંધ ઉપગણનો સંબંધ જો લેવામાં આવે તો એ સંબંધ છે એ વિષમિત સંબંધ થશે કારણ કે પ્રત્યેક AB belongs to P of x માટે તમે જોશો જો A B નો ઉપગણ હોય અને B A નો ઉપગણ તમે લેશો તો આપણે જાણીએ છીએ કે એકબીજાના ઉપગણ જો બે ગણ થતા હોય તો એ બે ગણ સમાન હોય તો જ આવું પોસિબલ છે બાકી શક્ય છે નહીં તો A બરાબર B થવાનું જ છે એટલા માટે ઉપગણનો સંબંધ છે એ ગણ x પર છે એ વિષમિત સંબંધ થશે મિત્રો પછી એવું જ બીજું ઉદાહરણ લઈએ કે વાસ્તવિક સંખ્યા ગણ r પરનો સંબંધ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓકે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નો પણ લઈ શકો તમે લેસ ધેન ઓર ઇક્વલ ટુ નો સંબંધ છે એ પણ વિષમિત સંબંધ થશે મિત્રો તો એના કારણમાં આપણે લખીએ AB belongs to R માટે જો A લેસ ધેન ઓર ઇક્વલ ટુ B અને B લેસ ધેન ઓર ઇક્વલ ટુ A તમે જો કહો તો એનો મતલબ એવો જ થાય કે આ બે વચ્ચે લેસ ધેન નો સંબંધ કામ નથી કરતો ઇક્વલ ટુ નો જ સંબંધ કામ કરે છે એટલે કે A બરાબર B છે તો જ આ વસ્તુ પોસિબલ છે કારણ કે A કરતા B મોટા હોય B કરતા A મોટા હોય આવું કોઈ દી પોસિબલ છે નહીં એક બીજાથી મોટો હોય પણ એને ઉલટું કરી નાખો તો એવું શક્ય છે નહીં તો બે સરખી સંખ્યા હોય તો પોસિબલ છે એટલે A બરાબર B એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય કે પછી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય કે ઉપગણનો સંબંધ હોય આ સંબંધો છે એ વિષમિત સંબંધો છે ઘણી વખત છે એ જે સંબંધ સમિત ન હોય એવા સંબંધને અસમિત સંબંધ પણ કહેવાય એટલે વિષમિત સંબંધ છે એને અસમિત સંબંધ પણ કહી શકાય એટલે એક નોટ આપણે લખી દઈએ એમાં કે જે સંબંધ સમિત ન હોય તેવા સંબંધને અસમિત સંબંધ પણ કહેવાય અસમિત સંબંધ પણ કહેવાય એટલે એનો મતલબ એવો થયો કે
कोईपण संबंध सम्मित नहीं तो ई असम्मित होई सके पण विसम्मित होय ई जरूरी नहीं मित्रों। ओके, विसम्मित होवा माटे तो एनी जे शरतो छे एनुं पालन थवुं जरूरी छे। आनुं पालन थाय तो ई विसम्मित संबंध छे, बाकी विसम्मित संबंध नहीं, बाकी असम्मित संबंध छे एवुं कही शकाय, अथवा तो सम्मित नहीं एवुं आपणे कहेवुं पड़शे मित्रों। ओके, हवे बीजो संबंध छे त्रिकोणीय संबंध, ट्रायंग्युलर रिलेशन। तो एमां पण पारंपरिकता जेवुं आपणने देखाशे के जो गण ए परना संबंध ए परनो संबंध आर होय तथा प्रत्येक एबीसी बिलोंग्स टू ए माटे ए बी बिलोंग्स टू आर अने ए सी बिलोंग्स टू आर। एटले आपणे जोईए तो आम जोता होईए छे के ए आ बी अने आ सी छे। त्रिकोण बनावो अने ट्रायंग्युलर रिलेशन शुं कामे कहेवाय तो के त्रिकोण बनावવો होय त्यारे आपणे आ जे ए बी सी त्रण बिंदुओ छे तो आ त्रणेय बिंदुओ ए बी सी નું ए નું बी સાથે જોડાણ છે અને ए નું सी સાથે જોડાણ છે। તો ત્રિકોણ પૂરો કરવા માટે बी નું सी સાથે જોડાણ થવું જરૂરી છે। તો ए નું बी સાથે ને ए નું सी સાથે જોડાણ હોય અને बी નું सी સાથે જોડાણ જો આપણને મળી જાય એટલે કે એવી ક્રમયુક્ત આ બે ક્રમયુક્ત જોડ R માં અસ્તિત્વ ધરાવતી હોય સંબંધમાં તો બીજા બે क्रमयुक्त जोड़ना बीजा घटकनी क्रमयुक्त जोड़ पण जो आर नी अंदर आवेली होय तो आवा संबंध ने ट्रायंग्युलर रिलेशन एटले के त्रिकोणीय संबंध कहेवाय मित्रों। पछीनो संबंध छे चक्रीय संबंध, साइक्लिक रिलेशन। साइक्लिक रिलेशन पण एना जेवुं ज थशे। आ रीते गण ए परना संबंध आर माटे जो प्रत्येक एबीसी बिलोंग्स टू ए माटे ए बी बिलोंग्स टू आर अने बीसी बिलोंग्स टू आर तो ए सी नहीं पण सी ए पाछळथी आगळ आववानुं चक्रीय ए बी अने सी। ओके, ए ने बी साथे, बी ने सी साथे अने सी ने ए साथे उल्टू। ज्यारे पारंपरिकतामां चक्रीय संबंधनी अंदर थोड़ोक ज फेरो आ त्रणेय वच्चे गूंचवाड़ो न थवो जोईए मित्रों। ओके, ओमां ए बी अने बी सी तो ए सी होय तो ई पारंपरिक संबंध थाय अने सी ए होय तो ई चक्रीय संबंध थशे मित्रों। आटलो डिफरन्स रहेशे। तो आ वधाराना केटलाक त्रण संबंधो हता जेनी आपणे वात करी मित्रों। तो अहींया सुधी राखशुं मित्रों, फरी पाछा आवता पीरियडमां मळशुं। त्यां सुधीमां तमे आ बधी व्याख्याओ छे व्यवस्थित चटाकेदार करी ल्यो के जेथी करीने नेक्स्ट पीरियडमां छे आना दाखलाओ आपणे स्टार्ट करीए त्यारे तमने खूब ज मजा आवे मित्रों। एटले थियरी छे तो थोड़ी वांची अने समजवानी, एवुं लागे तो टेक्स्टबुकनी अंदर पण तमे फरी पाछुं वाक्याओनुं वांचन करजो। एनी नीचे उदाहरण आप्या होय ए पण वांचजो एटले तमारुं कॉन्सेप्ट छे एकदम सरस क्लियर थई जाय। तो रजा आपशो मित्रों, आवजो, गुड बाय।